આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાની આદિવાસીઓને એક અપીલ જોવા મળી રહી છે। આદિવાસીઓને અત્યારે એક થવાની અપીલ કરી છે। ત્યારે સાબરકાંઠાના પુશીનામાં એક કાર્યક્રમમાં તેઓએ નિવેદન આપ્યું છે। ચેતર વસાવાએ કહ્યું કે સંવિધાને આપેલા અધિકારોને ખોડીને પી જનાર હાલ સત્તામાં છે। સરકારો ગ્રામ સભાના પાવરને નથી માનતી। નર્મદા ઉકાઈ કરજણ ડેમના વિસ્થાપિતો સાથે અન્યાય થયો છે। પુશીનામાં જયપાલસિંહ મુંડાની જયંતિનો કાર્યક્રમ હતો, ત્યાં તેઓએ આ નિવેદન આપ્યું છે અને આદિવાસી સમાજને એક થવાની અપીલ કરી છે। અમે ધારાસભ્ય તરીકે લડીએ છીએ, અમને પણ અનેકવાર જેલોમાં લઈ જાય છે, અમારા પરિવારને પણ અનેકવાર જેલોમાં લઈ જાય છે, છતાં સરકાર સામે અમે લડીએ છીએ। ત્યારે સાથીઓ, સૌપ્રથમ તો જેલમાં જવાનો ડર તમારે કાઢી નાખવો પડશે। જેલમાં જવાથી તમને કોઈ ભૂખે મારી નાખવાના નથી, જેલમાં પણ તમને જમવાનું મળવાનું છે। જેલની વાત આવે એટલે આપણા લોકો બધા ગાયબ થઈ જાય, પણ આંદોલન જ્યારે પણ આપણે કરવાનું થશે ત્યારે સૌપ્રથમ જગદીશભાઈ કેટલા લોકો જેલમાં જવાના તૈયાર છે એનું પહેલા લિસ્ટ બનાવો, પછી આંદોલન ચાલુ કરીએ। પછી આંદોલન ચાલુ કરીએ। બધા કહેશે કે આંદોલન કરીએ, આંદોલન કરીએ, મને ત્યાંથી બોલાવશે ને જેલની વાત આવશે, બધાને આવી જાય।